बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक सततं स्मरामि, भवाब्धिपोतं शरणं व्रजामि। भवाब्धिपोतं शरणं व्रजामि। भवाब्धिपोतं शरणं व्रजामि। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात् परगुरुवे नमः। परम प्राचार्य गुरुवे नमो नमः। કાળચક્રના પ્રવાહમાં વર્ષો વીતે છે, મહિનાઓ વીતે છે, દિવસો વીતે છે. Time and tide wait for none. એક વર્ષ પૂરું થયું, નવું વર્ષ ચાલુ થયું. ભગવાન જ્ઞાની પુરુષો કહે છે, ભાઈ, હે ભાઈ, તું થોભ અને વિચાર કે તારે શું જોઈએ છે. What are you looking for? તું શેની શોધમાં છો? જાણતો હોય કે ન જાણતો હોય, આનંદની શોધમાં છે. કારણ કે આનંદનો સ્વભાવ છે. આનંદ એનો સ્વભાવ છે. પોતે પોતાને શોધી રહ્યો છે, પણ ખબર નથી કે પોતે કોણ છે. એટલે આ આખી માયાજાળ. માયાજાળ એટલે દુઃખોની પરંપરા ઉપજે એવું જીવન. બહારની માયાજાળ તો બરાબર છે. આપણું જીવન દુઃખોની પરંપરા ઉપજે એવું જ બની રહ્યું છે. કારણ કે ખબર નથી કે સુખ ક્યાં છે. તો સંતો પોતાના અનુભવથી અને ભગવાન પોતાના પૂર્ણ જ્ઞાનથી કહે છે, જો સુખ જોઈતું હોય, જો તારે સુખી થવું હોય, તારે એટલે કોઈ પણ જીવ નહીં. જગતની વિસ્મૃતિ કરવી અને
સતના ચરણમાં રહેવું. કાર્ય ઘણું મોટું છે, કાર્ય ઘણું અઘરું છે. એ કઈ 2-4 દિવસમાં કે 2-4 મહિનામાં થાય એવું નથી. પણ પહેલા ભગવાનની વાત સાથે આપણે એગ્રી થઈએ છીએ. જગતની વિસ્મૃતિ કરવી. અમુક દાર્શનિક મહાત્માઓ જગત છે જ નહીં એમ કહે છે. જગત છે જ એમ સ્વપ્નમાં આટલું બધું પોતે જુએ છે, પણ આંખ ઉઘડે ત્યારે એમાંનું કંઈ પણ હોતું નથી. દરેક સંતો પરમાર્થથી તો એમ જ કહે છે. ભગવાન મહાવીર એમની વિશેષતાથી એક સ્યાત પદ લગાડે છે. સ્યાત પદ એટલે ફ્રોમ સમ પોઈન્ટ ઓફ વ્યૂ, કોઈ અપેક્ષાએ જોતા. જેમ જેમ જગતના પદાર્થોની અંદર સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, તેમ તેમ સુખ દૂર જતું જાય છે અથવા દુઃખ વધતું જાય છે. કારણ કે ચેષ્ટા ખોટી છે, માન્યતા પણ ખોટી છે. જ્યાં સુખ નથી, જેમાં સુખ નથી સાચું, એનો પરિચય ઓછો કર. એનો પરિચય ઓછો કર. એકદમ કઈ પરિચય ઓછો ન કરી શકે, પણ ગાડી તમારી 80-90 કિલોમીટરે જાય છે તો એકદમ ઊભી ન રહી જાય. બ્રેક મારો તો 30 કિલોમીટર આવે એટલે પછી 3rd ગિયરમાં નાખી શકાય. અહીં પ્રેક્ટિકલ ઉપાય બતાવે છે. જગતની વિસ્મૃતિ કરવી એ નેગેટિવ ઉપાય છે. પણ સતના ચરણમાં રહે તો જગતની વિસ્મૃતિ થાય. કોઈ પણ મનુષ્ય છદ્મસ્ત વિચાર વિના રહી શકતો નથી. કંઈક વિચાર તો આવે જ, કંઈક વિચાર તો આવે જ. આપણે ન કરવા હોય તો પણ વિચાર આવે. તો ભગવાન કહે છે તું સતના વિચાર કર. કરવા જેવા નથી, પણ એ થવાના જ છે. નિર્વિકલ્પ થઈ જાય ત્યાં સુધી થાય છે. તો સતના ચરણમાં રહેવું. સત 4 પ્રકારે છે આપણા માટે સાધનાની અપેક્ષાએ. પરમાત્મા તે સત છે, સદગુરુ તે સત છે, તેમની દિવ્ય વાણી તે સત છે,
અને પરમાર્થથી જોતા જળહળ જ્યોતિ સ્વરૂપ અંદરમાં જે સદા જ્ઞાન અને આનંદ રૂપે વિરાજમાન છે આ મૂળદામાં, એ સત છે. આવી જો શ્રદ્ધા કરે, આવી ભગવાનની વાત સાથે અંતરમાં એગ્રીમેન્ટ કરે કે આપની વાત સાચી છે, હવે હું જગતને ઓછું યાદ કરીશ અને સત એટલે આચાર એને વારંવાર યાદ કરીશ, પ્રયત્ન કરીશ, અભ્યાસ કરીશ, પુરુષાર્થ કરીશ. એમ કરવાથી ધીમે 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 બહારમાં ક્યાંય સુખ નથી એમ જે વાત કરી, એ વાત આપણે કાયમ વિચારીએ છીએ. સંતોએ સાદી ભાષામાં કહ્યું, સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી. મનવાજી મારા, જૂઠા રે જાગરતી ના મોતી. આટલા દીકરા, બંગલા, મોટર, સોનું, ચાંદી, મારી મૂછો જુઓ, મારો વટ જુઓ. સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી. જે તને દેખાય છે તારી આંખોથી, ચામડાની, એ તને સુખ આપી શકે એવી સંભાવના નથી. એમના પ્રત્યેનો મોહ ઓછો કરી અને પ્રેમ લાવી દે. વસ્તુ તો એની જ છે. મોહ મારે છે, પ્રેમ જીવાડે છે. સર્વમાં સર્વ સાથે પ્રેમ કરવો એનું નામ સમદ્રષ્ટિ. સર્વાત્મમાં સમદ્રષ્ટિ. આવો પ્રયત્ન કરવો ધીમે ધીમે, પણ એ અઘરો છે. એટલા માટે જેમણે એ સતનો અનુભવ કર્યો છે, એ સત સ્વરૂપ થયા છે, એવા જ્ઞાની ધર્માત્માઓ સાથે પ્રેમ કરવો, પરમાત્મા સાથે પ્રેમ કરવો. આપણે પૂજા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, એ પરમાત્મા સાથે પ્રેમ કરવાનો પ્રયત્ન છે. અને એમની વાણી, આને માટે ઘણો બધો પ્રયત્ન જોઈએ. એટલે સંત આગળ કહે છે, મનના મરદલા ને પાછા રે વાળો વીરા. મનના મરદલા ને પાછા રે વાળો વીરા. સાચા સર્વરિયોને જોડી મનવાજી મારા. સાચા સર્વરિયોને જોડી મનવાજી મારા. જૂઠી ઝાકળની પીછોડી, જૂઠી ઝાકળની પીછોડી મનવાજી મારા. જૂઠી ઝાકળની પીછોડી. ભૂખ લાગી છે તો ભોજન લો, પણ ચટકા કરીને ન લો. ઘર છે તો ફરજ બજાવવી પડે, પણ એને જ જીવનનું અંતિમ ધ્યેય માને તો ભગવાનની વાતનો નકાર કર્યો, એટલે કે સત્યનો નકાર કર્યો.
મોહ મારે છે, પ્રેમ જીવાડે છે. પછી એ પ્રેમ એ પોતાના સ્વરૂપ સાથે થતા પરમ આનંદની પ્રાપ્તિ કરાવે. હવેથી જીવન તો છે, જ્યાં સુધી છે ત્યાં સુધી આ શરીરમાં, પછી પાછું બીજા શરીરમાં જીવન નાશ પામતું નથી. જીવનની જગ્યા બદલાય છે. જીવન નાશ પામતું નથી એટલે જીવ નાશ પામતો નથી, એ વ્યવસ્થા જ નથી. તો સર્વાત્મમાં સમદ્રષ્ટિ રાખીને જો જીવાય તો કામ સહેલું બને. અને આ મારું, મને એકલાને જ બધું આપો, મારું જ બધું છે, એવી માન્યતા, એવી પ્રવર્તના, એવું જાણપણું, એ બધું દુઃખનું કારણ થાય છે. એમ ભગવાન સર્વજ્ઞાની ભગવંતોનો અનુભવ છે. આવું કરીએ પછી એને જે શબ્દ વાપરવો હોય તે વાપરો. સંતની ભાષામાં અંત મંગળ કરીએ. ઝીલીએ એક એક લીટી. રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, રહેવું સંસારમાં મનુષ્ય અવતાર, રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, રહેવું સંસાર મનુષ્ય અવતાર. જળ અને કમળની જેમ રાખો, જળ અને કમળની જેમ રાખો, પાળું મુજે ધર્મને કરું સહુ કર્મને, પાળું મુજે ધર્મને કરું સહુ કર્મને, ફળતણી આશથી દૂર રાખો વાલા, વાલા ફળતણી આશથી દૂર રાખો. વિનતી માહરી આજ પર ભાતની, નાથ અંતરમહી આપ ધરજો, નાથ અંતરમહી આપ ધરજો. આવું કરીએ તો સાચી શ્રદ્ધા પ્રગટે, સાચું જ્ઞાન પ્રગટે, સાચું આચરણ પ્રગટે. એ ત્રણ પ્રગટવાથી પૂર્ણ આનંદની ક્રમે કરીને પ્રાપ્તિ થાય છે. અહંકાર મટે છે, સ્વચ્છંદ મટે છે, ભ્રાંતિ મટે છે, અજ્ઞાન મટે છે, વૈમનસ્ય મટે છે અને ધીરે 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 આવું પરમાત્માનું, સંતોનું અને તેમની દિવ્ય વાણીનું આપણને શરણ પ્રાપ્ત થાય અને તે દ્વારા આપણા સાચા સ્વરૂપનું ભાન થાય.
આપણા મૂળ તત્વ, મૂળ સ્વરૂપનું, મૂળ સ્વભાવનું આપણે ભાન કરીએ, અવેરનેસ લાવીએ, જાગૃતિ લાવીએ, પરિજ્ઞાન કરીએ અને આ નવું વર્ષ જે આવી રહ્યું છે તેમાં પણ I accept whatever comes. मेरे जीवन में कोई फरियाद नहीं है, मुझे कुछ शिकायत नहीं है, मैं आपके चरणों की भक्ति मांगता हूं और उसके द्वारा मुक्ति मांगता हूं जब तक छठा गुण स्थान है तब तक, फिर आगे तो कुछ रहता नहीं। હું સેવક ને હું છું સ્વામી. આગળ જાય ત્યારે હું સેવક ને હું છું સ્વામ. સ્વામ એટલે સ્વામી. આવી આપણને શક્તિ આ નૂતન વર્ષના દિવસે પરમાત્મા આપે. પરમાત્મા તો આપવા તૈયાર છે. આપણે પ્રાપ્ત કરવા ઉદ્યમ કરીએ, જાગૃતિ લાવીએ, સત્સંગ કરીએ, સદવાંચન કરીએ, ભક્તિ કરીએ, સૌ સાથે પ્રેમથી રહીએ તો આપણા જીવનનું એક નવું ચેપ્ટર, આપણા જીવનમાં એક નવું પ્રકરણ સહજ આનંદનું પ્રગટશે. તે સર્વને પ્રગટો તેવી પરમાત્માને પ્રાર્થના. ઓમ સર્વથા સહુ સુખી થાઓ, સમતા સહો સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. સૂત્ર ઝીલીશું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.